સુરત અક્ષરધામ મહોત્સવની સૌપ્રથમ તો અમદાવાદની સભાના બધા મિત્રોને ખાસ જય શ્રી અમદાવાદમાં મારો પરિચય આપવામાં આવે છે. હું અહીંયા જ વિશ્વ્યો છું. જન્મ જ અહીંયા લીધો છે સાધુ તરીકે. અહીંયા જ રહ્યો છું 20 વર્ષ. ડોક્ટર સ્વામી અને ઈશ્વર સ્વામીના નેતૃત્વમાં જે કંઈ થોડું ઘણું પ્રાપ્ત કર્યું છે એ અહીંયા રહીને પછી તમે લોકો મને વિદાય કર્યું. વાંચો નહીં, લંડન ગયા, ત્યાંથી વળી પાછા સ્વામીજી તમે દીપી આવો, પછી મોહન સ્વામી સાથે વિસ્મૃત આપી. અત્યારે હું પૂનમ ત્યાં બેઠા છો તો ત્યારે સ્વામી મહારાજની 1974 જન્મ જયંતિ બાપા નેરોબી હતા ત્યાં સુધી. પણ મોહન સ્વામી મહારાજ અને બાલમુકુંદ સ્વામી વિદ્યાનગરમાં છાત્રાલયમાં એમને જન્મ દીધો. અને તે વખતે મોહન સ્વામીને એક પ્રશ્ન એવું કોઈ પૂછે કે સ્વામી, તમારી દ્રષ્ટિએ યોગીજી મહારાજનું મોટા મોટું કાર્ય શું? તેમણે કહ્યું કે મોટા મોટું કાર્ય યોગીજી મહારાજને પ્રમુખ સ્વામી ઓળખાવ્યા. એ જ નાતે હું આજે એ જ વાત કરું છું કે અત્યારે આપણને પ્રશ્ન પૂછે કે પ્રમુખ સ્વામીનું મોટા મોટું કાર્ય છે, આપણો જવાબ શું નીકળે? મોહન સ્વામી. બાકી ઓળખાય એવા છે જ, ટૂંક છુપા રહ્યા છે. 1952 યોગી મહારાજ એમને કહેલું કે તમારા દ્વારા ભગવાન પ્રગટ રહેશે. 52 યુવકમાં હતા, હજી તો નવા જબલપુરથી આવ્યા હતા. જબલપુરના સંસ્કાર હતા. જબલપુરના સંસ્કાર તમે જાણો છો કે ક્રિશ્ચન સ્કૂલમાં ભણેલા, એટલે કઈ સત્સંગથી એટલો બધો માહોલ નહોતો. યોગી મહારાજે તે વખતે એમને વાત કરી. He did not tell anyone. 52 થી 2018 મને ખૂણામાં બોલાવીને વાત કરી કે આત્મસ્વરૂપ, મને તમને ખબર છે અટલાદરા છે ત્યાં આગળ પેલી જાળી છે રસોડા આગળ, હું બરાબર જાણું કારણ કે ત્યાં જમેલું છું ઘણી વખત. પછી ત્યાં એક પગ આ બાજુ હતો અને એક પગ અંદર હતો. તે વખતે યોગી મહારાજ ત્યાં મને કહેલું શું કે તમારા દ્વારા ભગવાન પ્રગટ રહેશે. જીરવવું બહુ અઘરું છે. આપણને ભૂલમાં કીધું હોય તો આપણે તો ઉછાળો નાખે અને થઈ બેસીએ, પણ એ જીરવી શકે એ ગુણાતીત પાત્ર હોય ને એને જ કહેવાય. આપણે નથી કહેતા એનું કારણ છે કે આપણે જીરવી ન શકીએ. જબરજસ્ત કહેવાય. અને ત્યાં સુધી કોઈને એમણે કહ્યું જ નથી. પછી મેં રજા લીધી. મેં કીધું હું સદગુરુ સંતોને વાત કરું તો સ્વામી કે ભલે વાંધો. પછી બધા સદગુરુ સંતોને વાત કરી. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે શરીર છોડ 13 ઓગસ્ટ 2016, હું અહીંયા અમદાવાદ હતો. યુનિવર્સલ સ્વામી અમે અહીંયા હતા, ઈશ્વર સ્વામી પણ હતા. અમે તરત પછી સારંગપુર જવા રવાના હતા. રાત્રે ત્યાં પહોંચ્યા. મોહન સ્વામીને આવવાની રાહ જોતા હતા. મોહન સ્વામી નડિયાદથી આવ્યા હતા અને એ આવ્યા પછી બાપાનું પૂજન કર્યું, ચંદનની અર્ચના કરી. હું એ વખતે ત્યાગલો સ્વામી હતા ને કોઠારી સ્વામી પરદેશમાં હતા. ડોક્ટર સ્વામી વલસાડથી આવ્યા પણ પોચાસન રોકાઈ ગયા હતા. લોંગ ટ્રીપ હતી ને. ત્યાગુલમ સ્વામી હતા અને ઈશ્વર સ્વામી ઘનશ્યામ બાપા આવી ગયા હતા. અને પછી બાપાનું ચંદનથી અર્ચના કરી અને પછી મને કહેવામાં આવ્યું કે તમારે છે ને કાલથી બાપાની બાજુમાં બેસવાનું છે. એટલે હું થોડો મૂંઝાયો. મેં કીધું બાપાની બાજુમાં તો સદગુરુ સંતો બેસે, આપણે તો ચોલી દુનિયા, આપણે કઈ થોડું બેસાય. એટલે મેં થોડો આર્ગ્યુમેન્ટ કર્યો. મેં કહ્યું મને તમે કોક કરવાનું શું છે, બેસવાનું મને નહીં ફાવે. હું તો ઉભો રહીને સેવા કરનારો માણસ, બેસવાનું કેમ? એટલે કે એનો અર્થ એમ કે તમારી એમની સાથે વિચરણ કરવાનું. અને બધા પ્રમુખ સ્વામીને ઓળખતા હોય વર્ષોથી, મોહન સ્વામીને કદાચ બધા ન ઓળખતા હોય તો પરિચય આપવાનો કે પ્રમુખ સ્વામીની જગ્યાએ એના વારસદાર મોહન સ્વામી. એમાં એ મને ફાવશે. એટલે ગુણાનું વાત કરવાનો તો મને ફાવ છે. પછી બીજે જ દિવસે હું એમની પાસે ગયો
મેં કહ્યું કે સ્વામી તમારામાં તો કેટલા બધા ગુણો છે, તો તમારો પરિચય આપવો હું મૂંઝાણો છું. ત્યાંથી શરૂ કરું. તપસ્વી છે, પ્રેમી છે, ભક્તિવાળા છે, વૈરાગ છે જબરજસ્ત, ધર્મની જબરજસ્ત દ્રઢતા છે, જ્ઞાન તો અખૂટ છે. તો મેં કીધું સ્વામી હું શરૂઆત ક્યાંથી કરું, મારે તમારો પરિચય કેવી રીતે આપો? મોહન સ્વામી એક જ શબ્દ બોલે, દાસાનું દાસ. શું કીધું? દાસાનું. આ ગુરુનો પરિચય છે, દાસાનું દાસ. અને ખાલી બોલે છે એવું નહીં, એના જીવનમાં આપણે જોવા મળે છે. આપણે બધા જ મોહન સ્વામીની પૂજાના દર્શન કરીએ છીએ. એ પૂજા મને અંતે સ્વામી બધાના ભક્તોને આંખ મેળવી દર્શન કરે છે. બરાબર, આપણે બધા દર્શન કર્યા છે. અમે સુરતમાં હતા, સુરતમાં સ્પેન વધારે છે, ત્યાં સંખ્યા પણ મોટી. એક વખત 14 મિનિટ ને 17 સેકન્ડ લાગેલા, ખાલી આમ પગે લાગે. 14 મિનિટ ને 17 સેકન્ડ નોટ કરેલું મારી ડાયરી. એટલે પછી મને પ્રશ્ન થયો કે આપણે દર્શન કરીએ ખરા, પણ મેં ના કે હમણાં કરે થઈ ગયું મારે અડધી મિનિટ. 14 મિનિટ સુધી કરે છે શું? એટલે મેં એમને જઈને પૂછ્યું કે સ્વામી તમે દર્શન કરો ત્યારે શું તમે વિચારો છો? સ્વામી કે હું એવું વિચારું છું કે હું આનો દાસ છું, હું આનો દાસ છું, હું આનો દાસ છું, હું આનો દાસ. વિચાર કરો, એ ગુરુ આપણને ગમે છે. દુનિયામાં જોવા જાઓ, કોઈ ગુરુ હોય એના બધા દાસ થઈને રહેતા હોય. આ ગુરુ એવા છે કે બધા જ ભક્તોના દાસ થઈને રહે છે. આ એની વિશેષતા છે. અમે નૈનપુરમાં હતા ને ત્યાં કેવું હતું, આમ વચ્ચેનો એક ચોક હતો અને આમ લોબી હતી ફરતી, અને એની બાજુના બહારના ભાગમાં અમારી બધાની રૂમો હતી, બધા સ્ટાફ. કારણ કે ત્યાં તો બધા ક્વોરન્ટાઇનમાં રહ્યા હતા ને, બહુ ઓછા જણા ત્યાં રહ્યા હતા. તો એ વખતે મોહન સ્વામી મહારાજ વોકિંગ કરે, એ જે લોબી હતી ને આમ ચાર ફરતા હોય. તો અમારા દરેક કક્ષ, એટલે અમારી દરેક રૂમો હતી ને, એ આવે ને રૂમને પગે લાગે. કેમ તો કે અંદર આત્મ સ્વરૂપ અહીંયા રહે છે, અહીંયા બ્રહ્મવત્સલ રહે છે, અહીંયા બ્રહ્મનયન રહે છે. બધા સંતોના નામ બોલી બોલી પગે લાગે. અમે કહું આ બરાબર નથી. અને સ્વામી વોક કરતા કરતા નમી અને પગે લાગે. એટલે પછી અમે કહ્યું કે બાપા તમારે પગે નહીં લાગવાનું. સ્વામી કે મને મજા આવે છે. તો અમે કહું કે એક કામ કરીએ સ્વામી, આપણે છે ને એક રૂમ નક્કી કરીએ, ત્યાં તમે પગે લાગો, બધે નહીં. અને એમાં અમે બધા સમજી લઈશું તમે પગે લાગ્યું. પછી માન્યા. તો પછી એમણે એક કક્ષને તો રોજ પગે લાગ્યા. જેટલી વાર અમે ત્યાં 1.5 વર્ષ રહ્યા, જેટલી વાર અમે વોકિંગ કરી છે, દરેક વખતે એક કક્ષને પગે લાગી અને પોતે આગળ જતા. એવો મહિમા સમજનારા ગુરુ એ મોહન સ્વામી મહારાજ છે. દિલ્હીમાં ગયા હતા અક્ષરધામમાં, તો એમની પૂજા છે ને આપણે પોડિયમ ઉપર ગોઠવી. મારો ઘણા વખતનો સંકલ્પ હતો, પ્રમુખ સ્વામી હતા ત્યારે, કે બાપા આવે ને એમની એક વખત વેધર સારી હોય તો ત્યાં આગળ ગોઠવાય. કંઈ બહુ ઠંડુ હોય તો ના ફરવે ઉપરમાં. પણ મોહન સ્વામી આવ્યા ને વેધર સારી હતી, ઠંડુ નહોતું, એટલે પોડિયમ ઉપર એમની પૂજા ગોઠવી અને પૂજા કરી. અને પછી પૂજાને અંતે આશીર્વાદ આપવાના. કે આજે મને પૂજામાં બહુ આનંદ આવ્યો. બસ બધા સદગુરુ સંતોને દંડવત કર્યા મેં, પછી બધા સંતોને દંડવત કર્યા, પછી હરિભક્તોને દંડવત કર્યા, અને પછી અક્ષરધામના ખૂણે ખૂણે જઈ અને મેં દંડવત કર્યા. હવે આમાં મજા આવેલી છે આ વાત, એમને મજા આવે છે. રીત જગત સે ન્યારી, ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી, રીત જગત સે ન્યારી. આપણી રીત દંડવત કરવામાં આપણે તો દાખલો પડે છે, એમને આનંદ આવે છે. આપણું છે ને જુદા છે, જાત જુદી છે, એ આપણને ખબર પડે છે. એ પણ જોયું છે. અમે નવસારીમાં હતા. અમે શું, અમારે સ્ટાફ વાળા છે બધું થોડું પ્લાનિંગ કરે કે બાપાને છે ને બહુ ભેડો ન પડે. એટલે છે ને રેડ કાર્પેટ કરી, આમ પૂજા પછી આમ બહાર નીકળે ને એક રેડ કાર્પેટ પાથરી રાખી. એટલે શું એના ઉપર જ જાય.
એટલે આમ આડાવડા ના જાય. મન સ્વામીની કેવી ટેવ ખબર છે? આમ નાનો બાળક જો તે બાજુ જાય, એટલે કોઈ યુવકને જો તે બાજુ જાય. એટલે અમે આવું એક આયોજન બુદ્ધિ અમારી દોડાવીને કરેલું. એટલે મન સ્વામી યુઝ ટુ સ્ટીક ટુ ધેટ. પણ એક વખત આમ જતા હતા ને તો એક દાદા એનો નાના બાપાને લઈને આમ ઉભા હતા. તો મન સ્વામી તરત ફટકે એને માથે ટપલી મારવા ગયા. નાનો બાળક હતો ને એને. તો ત્યાં ગયા ને તો બાળક છે ને એને ખબર નહીં કંઈક ઉત્સાહ જાગી ગયો. તો ત્યાં મોહન સાહેબ નજીક ગયા તો એને હાથ ઊંચો કર્યો. મોહન સાહેબ માથે ટપલી મારો. એના દાદા એકદમ હેપતાઈ ગયા, તમે પાછો લે, હે એવું ના કરાય, એ નાનો બાળક છે. તો એને તો પછી એટલે મોહન સ્વામી નજીક જઈ અને માથું નમાવ્યું અને કે લો માથે હાથ પેલા મૂકી દીધો. મેં મારી લાઈફમાં મોહન સ્વામીના ગુરુપદે આવ્યા પછી કોઈને એમના માથે હાથ મૂકતા મેં જોયા તે મહાપુરુષને જોયો. નાનું ટાબર્યું. પછી મને ઇન્તજારી છે કે આ છે ને ઓર્ડિનરી ના. હું એ ભેગો જ થોડું છું. મારો કોઈ દિવસ હાથ મુકાતો નથી ત્યારે સંકલ્પ જ ન થતો. અને કદાચ કરું તો બીજા ઘણા બધા મને રોકી શકે એવા છે. પણ આ બાળક છે કોણ? એટલે મેં એના દાદાને પૂછ્યું કે કોણ છે, એનું નામ શું છે? એમણે કહ્યું એનું નામ મહંત છે. ત્યારે કડી બેઠી કે મહંતને માટે મહંત જ મૂકે ને હાથ. મોહન સ્વામીને ગુરુપદ આવ્યા પછી એક વાર પૂછ્યું કે તમારે મહારાજ પાસે એક વરદાન માંગવાનું હોય તમે શું માંગો? તમે બધા વિચાર, ઘણું બધું આવશે. કોઈ કહેશે બિલ ગેટ્સ જેવો કરી દો, કોઈ કહેશે આ રોગ છે મારો મટાડી દો, કોઈ કહેશે દીકરાનું લગ્ન કરી દો. આવા બધા ઘણા બધા સંકલ્પો થાય. એમને કહ્યું કે તમે એક વરદાન માંગવાનું હોય ભગવાન પાસે શું માંગો? એ હું ભગવાનને કહું કે મને દાસાનું દાસ બનાવો. શું કે? દાસાનું દાસ બનાવો. આ આપણા ગુરુ આપણે આ શીખવે છે. એમને ગુરુનો મહિમા પણ કેટલો બધો, અનેકવિધ એમના પાસા છે. એમના હૃદયમાં પોતાના ગુરુ માટે કેટલો બધો અપરંપાર મહિમા છે. એની પણ આપણે એક વાત કરીશું. સિડનીમાં 2018 અમે ગયા હતા અને મંદિર કરવાનું ત્યારે જે બની ગયું ને ત્યાં આગળ ખાત વિધિ કરવાની હતી. ખાત વિધિ કરી અને પછી અમે ઉતાર આવ્યા. રાત્રે સુઈ ગયા અને રાત્રે મોહન સ્વામીને સ્વપ્ન આવ્યું. એ સ્વપ્નની વાત પછી સવારે મને કરી. સ્વામી કે મને સ્વપ્નમાં પ્રમુખ સ્વામીને મેં જોયા. એટલે મેં પ્રમુખ સ્વામીને કહ્યું કે સ્વામી આ જમીન તમે જુઓ તમને કેવી લાગે છે? કારણ કે પ્રમુખ સ્વામીનો અનુભવ વધારે જમીનો. એટલે કે સ્વામીને ગમે એવી ભાવનાથી એટલે સ્વામીને હું બતાવવા લઈ ગયો. અને સ્વામીએ જોઈ બધી સ્વપ્નમાં અને જોઈ અને સ્વામી પ્રમુખ સ્વામી શું કે ખબર? અરે આ તો શાસ્ત્રીમાને બતાવવા જેવી છે. આજુ તમે ઠેલ ખુદા કે કોની ઠેલ છે જગ્યા કે આ તો શાસ્ત્રીમાને બતાવવા જેવી છે. તે પછી શાસ્ત્રીમાં જ આવ્યા અને એક ફોટો છે. શાસ્ત્રી મહારાજ છે ને બધા હરિભક્તોની વચ્ચે જાય છે, એની સાથે બધા હરિભક્તો ઘણા બધા છે ફોટામાં. એટલે મોહન સાહેબ આખી પેનલ આવી. શાસ્ત્રી મહારાજ જે પેનલમાં છે ને એ બધા સાથે આવ્યા. અને પછી શાસ્ત્રીમાં જે જમીન જોઈ ને, શાસ્ત્રીમાં કે જમીન સારી છે, હવે માંડો મોરચો, હવે મોરચો માંડો, એમ શાસ્ત્રી મહારાજ બોલ્યા. અને પછી એ રીતે થયું. અને સવારે કે પછી હું જાગી ગયો અને આ સ્વપ્નની વાત કરી. કહેતા એમને પોતાને કોઈ કાર્ય કરવાનું હોય ને તો એમને સ્વપ્નમાં પણ એમ વિચાર આવે કે મારા ગુરુને પૂછી લો, એને ગમે છે તો મને ગમે છે. આ એમના જીવનમાં પહેલેથી જોવા મળે તમને. એવું જ મેં પ્રમુખ સ્વામી મહારાજ મોહન સ્વામી ગુણાતીત વધામણા કરેલા નેનપુરમાં. ગુણાતીત સ્વામીની મૂર્તિ હરિકૃષ્ણ મહારાજ સાથે બેસાડવાનો એમનો સંકલ્પ હતો. એમના મનમાં બહુ રહેતું. એકલા હરિકૃષ્ણ મહારાજ નહીં, એની જોડ ફૂટે છે અને ગુણાત્યાન સ્વામી એની જોડ છે. એના માટે જબરદસ્ત એમને કર્યું. શિખરબદ્ધ મંદિર જેવું યજ્ઞ કર્યો, શિખરબદ્ધ મંદિર જેવી મહાપૂજા કરી, ઇન્ટરનેશનલ મહાપૂજા, ઘણું બધું કર્યું. એનું બધું કેવું માપ રાખવું, કેવી આંખ રાખવી, કેવું પગના આંગણ કેવા હોવા જોઈએ,
પછી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ, સાઇઝ શું હોય છે, બધું ડિટેલિંગ તો ખૂબ કર્યું. એને પહેરાવવા માટે રંગીન મોતીઓ મંગાવ્યા અને પછી જાતે પરોવી અને માળા કરી. આ બધું ઘણું બધું કર્યું. એમને જબરજસ્ત આમ ઉત્સાહ હતો કે ભાઈ આપણે ગુણાતીત વધામણામાં કાર્ય કરવું છે. તો ક્લાઇમેક્સ તો ક્યાં ખબર છે કે જેવા ગેટ ઉપર આવ્યા ને એટલે ત્યાં આગળ સ્વાગત કર્યું. અમે બધા ઢોલ વગાડ્યા અને બધું નાનું જુલુસ કાઢીને નીકળ્યા હતા. અને બધા નાના થોડાક ભગતો હતા એ બધા મુજરા કર્યા અને પછી ભગવાનને ગેટ ઉપર ત્યાં લેવા ગયા. ત્યાં આગળ પૂજન કર્યું. બાપાએ પેટીમાંથી બહાર કાઢ્યા, પછી એનું પૂજન કર્યું, આરતી કરી, બધું કર્યું. બધા સંતોએ પૂજન કર્યું. પછી ગોલ્ફ કાર્ટમાં બેસવાનું, પ્રોસેશન કરવાનું હતું ઉતારા સુધી. એટલે ઉતારામાં 200 મીટરમાં પહોંચી ગઈ. અમારો અંદર અમે ટોટલ 35 હતા. એટલે મેં ઓલા રિપોર્ટ વાળાને કહ્યું તું લખજે કે દેશના હરિભક્ત 35,000 હાજર હતા. મેનપુરમાં અમે 35 જણા હતા બધા, પણ એ બધા જ એમાં જોડાયા હતા. ફ્રેન્ડ્સ બાપાએ કીધું કે બધા જે સેવકો છે એને સરસ ડ્રેસ પહેરાવજો, બધા વ્યવસ્થિત શોભાયાત્રામાં પહેરે ને એવી રીતે દાંડિયાના આપ્યા હતા કેટલાકને. અને બધા બહુ ઉત્સાહથી આમ ધામધૂમથી લાવ્યા ઉતારે. એ પહેલા એ જે ગોલ્ફ કાર્ટમાં બેસવાનું હતું ને એટલે એક હરિકૃષ્ણ મહારાજ જુદા હતા અને હવે આવ્યા ગુણાત્યાન સ્વામી. એટલે મને કે તમે છે ને હરિકૃષ્ણ મહારાજ રાખજો, હું ગુણાતીત રાખીશ. મેં કીધું બાપા આ પ્રોટોકોલની દ્રષ્ટિએ બરાબર નથી. હરિકૃષ્ણ મહારાજ આપ રાખો અને હું ગુણાતીત. એ કે ના એકદમ ફસે છે, હું ગુણાતીત રાખીશ પણ તમે છે ને ગોલ્ફ કાર્ટમાં મારી આગળ બેસજો. એટલે હરિકૃષ્ણ મહારાજ આગળ આવી ગયા. એ મર્યાદા તે મને આગળ બેસાડ હરિકૃષ્ણ, અને પોતે ગુણાત્યાન સ્વામી લીધા. આવો એમને પોતાના ગુરુનો મહિમા છે જબરજસ્ત. રામ સે અધિક રામ કર દાસા એ છે. ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જેને ગોવિંદ દિયો. એમના મહિમા ગુણાત્યાન સ્વામીનો મહિમા અને એ રીતે સ્વામીએ કરેલો જબરજસ્ત. પછી પ્રમુખ સ્વામીનું જીવન ચરિત્ર લખાવડાવ્યું છે સ્વામીએ. 6464 પેજીસમાં લખાઈ ગયું છે. આદર્શ જીવન સ્વામીએ બહુ જ મહેનત કરી, ખૂબ ખંત રાખીને અદભુત લખ્યું છે. તમને એમ લાગે કે તમે બાપા સાથે વિચરણ કરો છો. અને મને તો અનુભવ થયો કે બાપાને ઓળખ્યા જ નથી. વાંચીએ ને ત્યારે ખબર પડે કે આપણે બાપાને તો ખરેખર એમના અમુક જ પાસા ખબર હતા, બધા પાસા તો ખબર જ નતા. એ જીવન ચરિત્રના પહેલા જ ભાગમાં સ્વામી આશીર્વાદ લખ્યા છે. શું લખ્યું ખબર? સ્વામી કે આ જીવન ચરિત્ર વાંચવાનો અભ્યાસ રાખજો, એનું મનન ચિંતન કરશો ને તો બ્રહ્મરૂપ થઈ જશો. એવું લખ્યું છે. આ જીવન ચરિત્રનો અભ્યાસ રાખજો, એનું મનન ચિંતન કરશો ને તો બ્રહ્મરૂપ થઈ જશો. કેટલી જબરજસ્ત દૈવત છે. પોતાના ગુરુના જીવન ચરિત્ર આપણને સમજાવે છે. અને પછી સ્વામી એવું પણ કહ્યું કે આ તમે ઘરમાં વસાવશો ને તો તમારું ઘર છે ને અક્ષરધામ જેવું થઈ જશે. આ પણ સમય પહેલા જ ભાગમાં આપણે આશીર્વાદ છાપ્યા છે. આટલો બધો મહિમા પોતાના ગુરુનો એ આપણને જોવા મળે. એવી જ રીતે બહુ વર્ષો પહેલા છે ને યોગી ચરિતમ પુસ્તક બહાર પડ્યું. યોગી ચરિતા, યોગી જે મહારાજના નાના નાના પ્રસંગો છે એ પ્યોરલી ઈશ્વર સ્વામીની ડાયરીમાંથી એમણે પોતે જે લખેલા હોય એના આધારે જ એમણે જે પુસ્તક લખેલું છે યોગી ચરિતા. બહુ વર્ષો પહેલા અહીં આવ્યું હતું અને એટલે પહેલી વાર યોગી મહારાજ છે ને આમ આટલા બધા પ્રસંગો એવેલેબલ હતા. બાકી તે પહેલા આપણી પાસે સાહિત્ય નહોતું યોગી બાપાનું. એટલે તો અહીંયા તો મને ખબર બહુ મજા આવી ગઈ હતી વાંચવાની. પણ મોહન સ્વામી ગામડે હતા અને પછી ગામડેથી આવ્યા ને પછી અહીંયા આવ્યા, અહીં રોકાતા. તે મને આમ જોયો ને, મને કે પેલું જીવન ચરિત્ર વાંચ્યું, યોગી ચરિતમ વાંચ્યું. મેં કહું હા સ્વામી, એક જ દિવસમાં પૂરું કર્યું. તો એકદમ દબા મારી લીધા 2-3. પછી સ્વામી કે મેં 3 દિવસમાં પૂરું કર્યું. એમની ગામડામાં ફરતા ફરતા બધાને મળવાનું બધું જ સભા ને બધું હોય એમાં એમણે ટાઈમ કાઢ્યો. બપોરે છે ને સુવે નહીં અને રાત્રે દરવાજો બંધ કરીને મોડે સુધી વાંચે. એમ કરીને 3 દિવસમાં એમણે પૂરું કર્યું.
અને એ કે આ જીવન ચરિત્ર ઈશ્વર સ્વામી એવું લખ્યું છે કે એમને 1000 દંડવત કરીએ ને તો એ ઓછા છે. આવો મહિમા પોતાના ગુરુનું જીવન ચરિત્ર છે ને એનો કેટલો બધો મહિમા છે એ આપણે જોવા મળે. ભક્ત વચન અદભુત છે. આ એમની એક આ મૌન સાહેબ એક સમરી ક્યારે ગયો ને તો કહી શકાય કે ભક્ત કેવા ભક્ત વચન. કોઈ પણ ભક્તનો કોઈ પ્રશ્ન હોય ને તો એનું નિરાકરણ ના થાય ને ત્યાં સુધી અમને ચેન ના પડે. આશીર્વાદ તો આપે પણ પછી ફોલો પણ કરે કે શું થયું. પણ બરાબર આપણે એક તારીખ કહું તમને 20/7 કઈ ક્લિક થાય છે. 20/7 ક્લિક થાય છે કઈ શું બસ આ દસ્તાવેજ કર્યો ને ગુરુ પરંપરામાં પોતાના વારસદાર નિમ્યા 20/7/2012 એટલે કેટલો મોટો દિવસ કહેવાય કે જે દિવસે સામે નિયુક્તિ કરી છે. આપણી જિંદગીમાં કોઈની ભૂલાય નહીં અને આપણે પણ યાદ રહે. આ તો એ તો ડાયરેક્ટ ઇન્વોલ્વ હતા એટલે એમને માટે તો બધું લખ્યું છે સામે કે મારા સ્થાને ગુરુપદે પ્રમુખ પદે એમની નિયુક્તિ કરું છું સભાના અવસ્થામાં અને બધું બાપાએ લખ્યું છે. હવે કેટલાક વર્ષો પછી એ જ તારીખ આપણે ફરી જોઈએ. 20/7/2021 અમે નૈનપુરમાં હતા ક્વોરન્ટાઇનમાં. એ દિવસે મને છે ને સ્લોટ મળતો 15-20 મિનિટ. એમાં હરિભક્તોના જે પ્રશ્નો હોય ને એ મારે શોર્ટમાં રજૂ કરવાના. પછી બાપા કેટલાકને રેકોર્ડિંગ કરી લેતા. કેટલીક વાર સ્વામી બોલે તો હું લખી દઉં પછી એને કન્વે કરતો. તો તે દિવસે છે ને મારો સ્લોટ પતી ગયો અને એકચ્યુઅલી મને સેવકોએ કહ્યું કે ક્યારનું એમને નાવા જવું હતું પણ તમે આવ્યા ને 20 મિનિટ એમને ખેંચી દીધું. મેં કહું સોરી મને ખબર મને કીધું હતું હું પછી આવત વાંધો નહીં. એટલે સ્વામી તરત જ મારું પહોંચ્યું ને તરત કરતો કરી નાવા બાથરૂમમાં ગયા ને પછી તરત પાછા એવું કે પાછા આવ્યા. એ કે હજુ કોઈ પ્રશ્ન હોય તો કહેજો આપણે એને પેલા સમાધાન કરીએ પછી હું નાવા જઈશ. ભક્ત માટે કેટલું વાત્સલ્ય છે કે કોઈ ભક્તનો કઈ પ્રશ્ન હજુ રજૂ કરવાનો હોય ને તો રજૂ કરી દો અને પછી થોડી વાર પછી ઓલો પ્રાયોરિટી એના પ્રશ્નનું સમાધાન. પોતાની આ દેહી ક્રિયા એવી છે કે તમે રોકવી અઘરી છે અને મોટી ઉંમરે તો બહુ જ તકલીફ પડે પણ એમને મન ભક્તને કેમ કે હું મદદરૂપ થાઉં. આ એક નાની ઓરડીમાં આ પ્રસંગ બનેલો તમને ખબર પડે કે એમને ભક્ત વસલતા કેટલી છે. ભક્ત માટે કેટલો પ્રેમ છે એ આપણે જોવા મળે. બીજો પ્રસંગ બહુ સરસ છે. સુભાષભાઈ આફ્રિકાના અને એ પોતે ધામમાં ગયા એટલે એનું ત્યાં અંતિમ સંસ્કાર થતા હતા ને હું લાઈવ ટેલિકાસ્ટ કર્યું હતું. એટલે બાપા કે મારે લાઈવ ટેલિકાસ્ટ જોવું છે. એટલે મેં એક મોટો સ્ક્રીન કર્યો હતો ઓલો ચોકમાં જ અને બાપા બેઠા હતા. હું બાજુમાં અમે બધા સંતો ગોઠવાઈ ગયા હતા અને જોતા હતા. આખી વિધિ જોઈ લગભગ 1.5 કલાક ચાલી સંપૂર્ણ વિધિ સ્વામીએ જોઈ અને સ્વામી એકદમ સ્થિર જ થઈ ગયા હતા. વચ્ચે કઈ બોલતા નતા પણ એ મય થઈ ગયા હતા. પતી ગયું એટલે તો ટેલિકાસ્ટ બંધ થઈ ગયું અને પછી અમે બધા સ્વામીના મળ્યા એટલે થોડુંક સુભાષનો ગુણાનો વાત કર્યા. પછી સ્વામી ઉભા થઈને એમનો વોક કરવા નીકળ્યા. સ્વામી કે મારે છે ને પ્રદક્ષિણા કરવી છે. આ સ્ક્રીનની પ્રદક્ષિણા કરવી છે. સ્ક્રીનની કે સુભાષની અંતિમ વિધિ આપણે એમાં દેખાય ને તો સ્વામીએ 2 પ્રદક્ષિણા એ સ્ક્રીનની કરી છે. વિચાર કરો ભક્ત માટે કેટલો બધો સ્વામીને ભાવ છે. એ ધામમાં ગયા પછી પણ સ્વામીની જે પ્રેમ છે ને કેટલો અદભુત છે. આપણે આમ લાઈવ જોઈએ ને તો આપણા હૃદય હાલી જાય કે સ્વામી આ ધીસ ઇઝ ક્લાઇમેક્સ. પોતાના ભક્તને માટે કેટલું સ્વામી આમ ન્યોછાવરી કરે એટલા બધા પ્રેમ એ આપણે જોવા મળે છે. હમણાં જ વાત કરી કે મોટા પુરુષનો મહિમા છે ને સભા ઉતારે છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ઘણી વાર મોજ કે આ દુકાન જુદી છે. એ કે તમારે બંગલા ને ગાડીઓ જોતી હોય ને તો બીજે જજો.
અહીંયા તો મોક્ષ મળશે, અહીંયા સ્વભાવ ટળશે. મોહન સ્વામી ઘણી વખત આ બોલે છે અને આમ નક્કરતાથી બોલે કે અહીંયા સ્વભાવ ટાળો હોય તો એની માટે આ કોલેજ છે, બ્રહ્મ વિદ્યાની કોલેજ છે. તે ઘણા બધાના સ્વભાવ ટાળ્યા છે. ડોક્ટર ભાસ્કરભાઈ કરીને આપણા હરિભક્ત છે સાઉથ આફ્રિકામાં, અને 2017 અમે ગયા એટલે એમણે બાપાને વાત કરી કે સ્વામી કામ ક્રોધાથી અમારામાંથી કાઢશો ને? સ્વામી કે ગેરંટી. શું બોલ્યા? ગેરંટી. આ દુનિયામાં એક જણો લાવો જે ગેરંટી આપે કે તમારા કામ ક્રોધાથી કાઢીશ. ધેટ ઇઝ મોહન સ્વામી વાત. પછી એ વાત થઈ. પછી ઘણી વાર બધા પૂછે, બાપા બ્રહ્મરૂપ કરશો ને? તો વારે વારે બધા બ્રહ્મરૂપ કરશો અને બ્રહ્મરૂપ કરશો. જ્યાં છીએ ને ત્યાં શરૂઆતમાં ને એટલે અને દરેકનો ઉત્સાહ હોય હું કંઈક બોલું અને બોલવા દેતા હતા બધાને. પછી એક વાર મારી સાથે ચર્ચા કરી. મને કહે રોજ બધા પૂછપૂછ કરે તો સ્વામી બહુ સિમ્પલ છે, તમે એક વખત જાહેરમાં કહી દો કે ભાઈ આ એનો જે જવાબ તમારે આપવાનો એ તમે જાહેરમાં આપી દો અને બધું વાયરલ કરશો એટલે પછી બહુ વારે વારે નહીં આવે. એક સભામાં સ્વામી બોલ્યા કે જો બધા મને પૂછપૂછ કરે બ્રહ્મરૂપ કરશો કે હું આજે કહી દઉં છું જેને એક વખત પણ પ્રમુખ સાહેબના દર્શન થયા છે ને એ બધાને બ્રહ્મરૂપ કરશું એમ કહી અને સ્વામીએ સમાધાન કર્યું. પછી સ્વામી કે હવે કોઈ આવતા નહીં. એ પણ બોલીએ ના, હવે એકદમ નિર્દોષ જેવા, આમ નોર્મલી ના બોલે પણ એ બોલી ગયા હવે કોઈ આવતા નહીં. તો એ ઘણા આવતા અને સ્વામી કોઈ દિવસ અણગમો ના બતાવે, જાણે કે બિચારાની લાગણી છે, ભાવના છે. અક્ષરધામમાં લઈ જશો સ્વામી કે જરૂર, એ પણ વાત સ્વામી કરે. સ્વામી કે એને માટે તો આવ્યા છે. બાપા શું શબ્દ વાપરે? એને માટે તો આવ્યા છે, અક્ષરધામમાં લઈ જવા એ આવ્યા છે. એ વાત આપણે કરી. પછી સંતોને છે ને મોહન સ્વામી એક ટાઇટલ આપે છે, અક્ષર પુરુષોત્તમના યોદ્ધા છે. બધા યોદ્ધા છે, નાના બાળકોને યોદ્ધા, પણ અક્ષર પુરુષોના યોદ્ધા સંતોની વ્યાખ્યા કરે ને તો હરિભક્તો એટલે કે મુક્ત છે, નાનો બાળક હોય તો બાળ ઘનશ્યામનું સ્વરૂપ છે, યુવક હોય તો યોગી મહારાજ એમાં દેખાય, એ બધી વાતો કરે. પણ સંતોનું કે ને તો અક્ષર પુરુષોત્તમના યોદ્ધા છે. પછી કે માયા સાથે પાથ ભીડી છે. આવી વાત કરતા એટલે પછી એક વખત એક સંત બાપાને પગે લાગે કે બાપા માયા સાથે વાત તો ભીડી છે પણ અમારો એમાં જય તો થશે ને? સ્વામી કે જ્વલંત વિજય થશે. શું બોલ્યા? જ્વલંત વિજય થશે, એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી વિક્ટરી થશે એવી વાત સ્વામીએ કરી છે. એ તાકાત છે ને એ ગુણાતીત પુરુષની છે, બાકી કોઈની તાકાત નથી કે આવી રીતે તમને આશીર્વાદ આપી શકે. એમનું સામર્થ્ય છે. અમેરિકામાં રજનીભાઈ કહીને હરિભક્ત છે, એ પોતાનો પ્રસંગ કહેતા કે મારામાં સખત ક્રોધ અને હું સેવા કરવા હોઉં તો એ ગુસ્સો તો નીકળી જાય, ટેવ વર્ષોની, એટલે કરવું શું. પણ પછી એક વખત ખાલી મોહન સ્વામીનું રાજીપાનો વિચાર એનું પ્રવચન સાંભળ્યું અને એમાંથી એ કે મારો ક્રોધ જતો રહ્યો. ખાલી મોહન સ્વામીનું પ્રવચન સાંભળ્યું એમાંથી મારો ક્રોધ જતો, બાકી ક્રોધ નીકળતો જ નતો. ટ્રાય કરતો હતો, જેટલો ટ્રાય કરો એટલો વધે એવું બનતું હતું. આવું પણ જબરજસ્ત સ્વભાવ નીકળતા હોય છે, આપણે જોવા મળે છે. અને મોટા મોટું દ્રષ્ટાંત તો મોહન સ્વામીનું બાયપાસ સર્જરી છે ડોક્ટર ભટ્ટાચાર્યએ કરે 1998 માર્ચ 25. હવે ડોક્ટર ભટ્ટાચાર્ય એટલે એ છે ને જુદી રીતે બાયપાસ કરે છે. નોર્મલ બધા ડોક્ટરો છે ને પગમાંથી વેન કાઢી અને ગ્રાફ તરીકે વાપરે, એટલે એને કનેક્ટ કરે હાર્ટમાં. અને આ છે ને હાર્ટમાં જ એક્સ્ટ્રા આર્ટરીઝ છે, એને ગ્રાફ તરીકે વાપરે છે. એટલે એ કેવું છે, વર્ષો સુધી, જો મોહન સ્વામીને આજે કેટલા વર્ષ છે? ઓલમોસ્ટ 98 અને 28 થશે, એટલે 28 વર્ષ થઈ ગયા છે પણ કોઈ તકલીફ થઈ નથી. એટલે બહુ નક્કર કામ કરે છે. પણ એ ડોક્ટર ભટ્ટાચાર્યની એક વિશેષતા છે, એ બોમ્બે હોસ્પિટલમાં એ કામ કરે છે અને હોશિયાર માણસ છે, જબરજસ્ત, બેંગોલી છે ભટ્ટાચાર્ય. પણ વિશેષતા લોકો કહે છે કે પૈસાનો પૂજારી છે. એટલે એ જ્યારે એની પાસે કોઈ ઓપરેશન કરાવે ને તો પહેલા કે પૈસા મૂક પછી થશે.
અને એ બધા એમ કે છે, વાયકા છે કે એના પિતાનું પણ ઓપરેશન કરવાનું હોય ને તો એ કે પહેલા પૈસા મૂકો પછી હું ઓપરેશન કરીશ. આ એનું ચિત્ર છે, પેન ચિત્ર. લોકો એ લોકો કહે છે, ડોક્ટરો બધા આ રીતે એનું કહે છે. અને ઓછે વખતે અંશે સાચું પણ છે, પણ આપણે એ બહુ જોવું નથી. પણ બેઝિકલી એ પોતે આવી પ્રકારના છે. હવે એને છે ને મોહન સાહેબનું ઓપરેશન કર્યું. તેજસભાઈ ત્યાં હાજર હતા. પછી અને તેજસભાઈ પછી ચેકબુક કાઢી કે ભાઈ કેટલા આપવાના છે ઓપરેશનના. એ કે તેજસ, આઈ એમ ફીલિંગ ડિફરન્ટ ધીસ ટાઈમ. આઈ ડોન્ટ વોન્ટ ટુ ચાર્જ અ પેની. તેજસભાઈ શું વાંધા ના સાહેબ, તમે જે તમારે લેવું હોય લઈ લો, અમે તો અમારી સંસ્થા તરફે પેમેન્ટ થશે જ. He is different. I don't want to charge a single penny. સ્વામી આ વાત વાયુ વેગે બોમ્બે હોસ્પિટલમાં ફેલાઈ ગઈ. 250 ડોક્ટર ત્યાં વિઝિટ કરવા આવે છે. બધાને ખબર પડી કે ભટ્ટાચાર્ય બહુ કેવા પેશન્ટ છે, કોણ હશે ખબર નહીં, એની પાસે 1 પૈસો ચાર્જ ના લીધો. આ તો મિરેકલ કહેવાય. કે એનું ફળસ્વરૂપ શું થયું ખબર છે? કે મોહન સ્વામી મહારાજ રિકવરી કરતા હતા ને, જે રૂમમાં રહેતા હતા ને, 4-5 દિવસ પછી રહ્યા હતા, તો બધા છે ને પેલું દરવાજો પણ ડોક્યું કરે ડોક્ટરો. એક વખત આપણા ધીની સ્વામી છે, આપણા ભંડારી છે ને ત્યાં અક્ષરધામ દિલ્હીમાં, એટલે એ સેવામાં હતા. એટલે એને આમ ખોલી આમ જોઈ લે પછી તરત જતા રહે. એટલે એક વખત તેને પૂછ્યું કે સાહેબ કઈ કામ હતું? એ કે અમે જોવા આવ્યા કે ભટ્ટાચાર્ય કઈ એવી વ્યક્તિ છે કે જેની પાસે ચાર્જ નથી, તો એ વ્યક્તિ ખરેખર મહાન હશે, એટલે અમે દર્શન કરવા આવ્યા છે. પણ બાપાનું ઓપરેશન કર્યું તો એને લોભ મૂકી દીધું છે ને. વિશ્વ નક્કર દેખાય આપણી નજર સમક્ષ. ઇટ્સ અ ફેક્ટ ઓફ લાઈફ. અને ફરી હમણાં થોડા વખત પહેલા મળ્યા. એ કે મારું જજમેન્ટ સાચું હતું. મને તે વખતે લાગ્યું કે આ કોઈ મહાપુરુષ છે અને ગુરુ થવા લાયક છે. એ કે જો થયા કે નહીં ગુરુ. હવે એને ઇન્કલિંગ આવી ગયું. આપણને વાર લાગી, પણ એને તો તરત આવી ગયું. એ જબરજસ્ત કહેવાય. મોહન સ્વામી બીજું એક બહુ પર્યાય છે એમનો શબ્દ, એમનું જીવન, ગુરુ વચન. ગુરુમાં એબ્સોલ્યુટલી ટોટલ ફેથ, ટોટલ શ્રદ્ધા. અને શ્રદ્ધા એટલે જબરજસ્ત. યોગી મહારાજે ગોંડલમાં એક લીમડો, એ લીમડામાંથી પેલા પાન ખરે. એટલે પાન તો છે ને લીમડા ઉપર ખરતા જ હોય આખા દિવસમાં, થોડુંક થોડુંક થતું જ હોય. તો યોગી બાપાએ કહ્યું કે આમ એક પણ પાન નીચે ખરેલું ના હોવું જોઈએ, એકદમ ચોખ્ખો રાખવું. તો મોહન સ્વામી ત્યાં જ બેસી ગયા. એક પાંદડું પડે ને ઉઠાવી લે, થોડી વાર બીજું પડે ઉઠાવે. આપણે પણ કરીએ, પણ આપણે આયોજન કરીએ કે 15 મિનિટ પછી હું આવીશ, જે હશે હું લઈ લઈશ. પછી વળી પછી આટો મારી આવ્યા, એ તો મોબાઈલ પર કંઈક વાત કરી આવ્યા, બહુ અગત્યની વાત, અને પછી વાળા પાસે આવી. આપણે આયોજન કરીએ, ચોખ્ખું રાખીએ, પણ વચમાં તો ગંદુ રહે. મોહન સ્વામી એક પાંદડું પડે પડે ને ઉઠાવે. વચન અત્તર થયું ને આ પાંદડા અત્તર થયા છે એમણે વ્યવસ્થિત. અને યોગી મહારાજ એ ચોખ્ખો જોઈને પછી શું બોલ્યા ખબર? 5 વખત એમને આશીર્વાદ આપ્યા. અને શું કે ભગતજી મહારાજ જેવી સ્થિતિ કરવી છે, ભગતજી મહારાજ જેવી સ્થિતિ કરવી છે. વિચાર કરો, ખાલી પાંદડા ઉપાડે એમાં ભગતજી મહારાજ જેવી સ્થિતિ. અને પછી છેલ્લે યોગી મહારાજ બોલ્યા પણ ખરા કે અમારા મોહન સ્વામીના દર્શને જવું એ ભગતજી મહારાજ જેવી સ્થિતિ છે, એમને માન અપમાન અડે જ નહીં. યોગી બાપાના શબ્દો છે. અને પછી મજા ક્યાં આવી કે નૈનપુરમાં એક હરિભગત ત્યાં હતા, ઓર ડેકોરેશન ને કઈ સીવણ બીવણ કામ કરે, એને ઘરેથી લઈ આવ્યા. એનો સંકલ્પ મારા સંચા ઉપર મોહન સ્વામી બેસે. તને ધન્ય છે, તું આ ઉંમરે આ સંકલ્પ કરે છે. પણ બાપાએ પૂરો કર્યો. બાપા એ જોવા આવ્યા, સ્વામી બેઠા, ત્યારે મેં કહ્યું કે સ્વામી હવે ભગતજી મહારાજ સાચા, હવે ભગતજી મહારાજ સાચા. અને ભગતજી મહારાજ કેવા હતા? 2 ટાંકા તોડે, 2 ટાંકા જોડે. ધન અને સ્ત્રીમાંથી તોડે અને ભગવાનને સંતમાં જોડે. એવા જબરદસ્ત એ દર્શન થયા. તમે બધા ફોટા પણ જોયા છે, અને આજ તો બધું મીડિયા છે એટલે ખબર પડે. પણ એ યોગી મહારાજ એમને ભગતજી મહારાજ જેવી સ્થિતિ કરાવી, પણ એના પાયામાં
ગુરુ વચન જબરદસ્ત. ઈશ્વર સ્વામી યોગી ચરિતમ લખ્યું છે ને, એમાં યોગી બાપાને સ્ટાર્ટિંગમાં એમણે પ્રિફેસ એમાં લખ્યું છે યોગી મહારાજનું જીવન એક શબ્દમાં કેવું હોય ને, ગુરુ વચન. એમાં ગુરુ વચન મોહન સ્વામીનું જીવન જોવા મળે છે. એવી જ રીતે યોગી મહારાજ ગોંડલ એટલે બધા યુવકોને કઈ ને કઈ સેવામાં ગોઠવે. ત્યાં ઉકરડો સાફ કરવાનો હતો અને ભૈલુબાનો નવો ટ્રક આવ્યો. એ બિચારા પૂજન કરવા લાવ્યા. તો યોગી મહારાજ આપણે છે ને આ બધું ઉકરડો એમાં ભરી ટ્રાન્સફર કરો, એ પૂજન થઈ ગયું. અને ભૈલુભાઈ દિવ્ય ભાવ વાળા, ઓહો બાપા, મારા આ ટ્રકમાં ક્યારેય ઉકરડો ભરાવાનો નહોતો. આ તો પ્રથમ ધડાકે થઈ ગયો. એટલે આવું પૂજન તો દુનિયામાં કોઈનું થયું જ નથી, મારા ટ્રકનું થયું છે. એ નાતો હતો યોગી મહારાજ એની સાથે. અને બધા તે વખતે છે ને બધા યુવકો બાપા કે બધું કરો, ત્યારે મોહન સ્વામી છે ને હાજર નતા. એટલે કહ્યું કે મોહન સ્વામી ક્યાં છે? કે સ્વામી 103 ડિગ્રી તાવ છે, એટલે આરામ કરે. એ સ્વામી કે ઈ આ સાફ કરશે, આ ઉકાળાની સેવા કરશે ને મટી જશે. એટલે તો બધી બોલાવા ગયા, બોલાવો સ્વામી. તો મોહન સ્વામી કોઈ પ્રશ્ન જ નતો, સીધા સેવામાં જોડાઈ ગયા. 2 કલાક સુધી 103 ડિગ્રી તાવે 2 કલાક સુધી ઉકરડો ઉઠાવ્યો. ઉકરડો ઉઠાવો ને એમાં તમે સાજા હોય ને તો તાવ આવી જાય. એને બદલે વ્યવસ્થિત સેવા કરી. પછી મેં એમને પૂછેલું, પછી તાવ મટ્યો? કે ના, તાવ મટ્યો નથી, પણ સ્મૃતિ રહી ગઈ. યોગી બાપાએ મને આ સેવા આપી, મારા મોટા ભાગ્ય. ગુરુ વચન કેવું ખીલ્યું છે એ આપણને જોવા મળે. અને ઘણી વખત ગુરુની રુચિ સમજી જાય. એ નડિયાદમાં બન્યું હતું કે નડિયાદમાં હતા, સવારે નાસ્તો કરીને ટ્રેનમાં જવાનું. મોસ્ટ ઓફ ધ ટાઈમ ટ્રેનમાં જાય ને એટલે આપણે કઈ ફર્સ્ટ ક્લાસમાં નતા જતા, થર્ડ ક્લાસમાં જ જતા. યોગી મહારાજ પોતે સ્વયં. અને એમાં વળી ગીરદીમાં કોઈ બેનો અડી પણ જાય, ઉપવાસ પણ પડે. એટલે સવારે મોહન સ્વામી કહે આપણે નાસ્તો છે ને બરોબર કરીને જવાનું, સમજી જ રાખવાનું, ઉપવાસ પડવાનો છે, એટલે થોડુંક સ્ટોક કરી રાખવાનું. તો ત્યાં આગળ પછી નાસ્તો કરવા બેઠા, એમાં પત્તરવેલિયા હતા. આ મોહન સાહેબના શબ્દો ઇન્વર્ટેડ કોમામાં કહું છું. એ કે મેં નક્કી કર્યું 30-40 ઠપકારવા છે. એટલે મેં એમને પ્રશ્ન કરેલો, મેં કીધું આ તમે બોલો છો, મને મનાતું નથી, તમે કંઈક કરી બતાવો. કે વો દિન ગયે, વો દિન ગયે. એમની પાસે બધો જ આન્સર હોય, વો દિન ગયે. આવું કહ્યું. મૂળ તો સમજાવે કે ભાઈ આપણે જમીએ, નોર્મલ માણસ હોય એના જેવું ચરિત્ર કર્યું કે આપણે જમી લઈએ વ્યવસ્થિત, પછી વાંધો નહીં, કદાચ ઉપવાસ પર પછી આખો દિવસ ખેંચી દઈએ. અને પછી એમાં વળી પત્તરવેલિયા આમ બરોબર એમની નજીક આવ્યો. અને યોગી મહારાજ આમ દૂરથી જોયું. એ કે યોગી મહારાજ કે આ પત્તરવેલિયા મોહન સ્વામી નથી ભાવતા, એમને નહીં આપતા, એમને તો મમરા ભાવે છે. કે ઓલો તો વિડ્રો થઈ ગયો. મોહન સ્વામી જોતા રહ્યા કે આ ગયો. પણ એમણે વચન કેવું છીલ્યું કે યોગી મહારાજની ઈચ્છા છે, એમને ખબર છે મને ભાવે છે. યોગી માં શું બોલે? નથી ભાવતા. મીન્સ યોગી માની ઈચ્છા છે કે આ ભાવતી વસ્તુમાં ત્યાગ કરવી. સ્વામીએ તે દિવસથી પત્તરવેલિયા ખાધા નથી. 65 વર્ષ સુધી એને અડ્યા નથી. એ પણ ક્યારે કે વિવેક સાગર સ્વામી અમે 2 જણ મંડ્યા, આટલા જણ. સ્વામી હવે તો તમે ગુરુપદે છો અને 65 વર્ષ સુધી, બરાબર. અને યોગીમાં એવી તો સ્થૂળ આજ્ઞા નથી કરી કે તમે ના ખાતા. બહુ કહ્યું એટલે લીધું. 2-3 દિવસ આમ વિવેક સાગર સ્વામીના સાનિધ્યથી એ પત્તરવેલિયા રોજ આવવા લઈ ગયા 2-3 દિવસ. અને પછી એ થોડા આગા પાછા થયા ને એટલે સેવકને કહી દીધું કે આપણે બંધ કરી દેજો, પૂરું, પછી લેતા નથી. પણ એ તે વખતે રાજી કરવા તે દીધા. ખૂબ ગુરુ વચન ઝીલેલું છે. મહનસિંહ મહારાજ ના યોગમાં આવે છે ને એને જાત જાતની અનુભૂતિ થાય છે. એક જેરેમી પાલ્મર કરીને મોટો બ્રિટિશ એરવેઝનો સિનિયર પાયલોટ હતો. અમે ફ્લાઇ થતા હતા લંડનથી એટલાન્ટા, અને એનો એ પોતે પાયલોટ હતો. અને કો પાયલોટ આપણા મિનેશભાઈ હતા. એટલે મિનેશભાઈએ મહિમા કહ્યું કે મારા ગુરુ આજે પેસેન્જર તરીકે છે, તને હું ચલાવું, તું એમને મળી આવ. એકદમ ક્રિશ્ચિયન, પ્રેક્ટિસિંગ ક્રિશ્ચિયન ચર્ચમાં જનારેલું, ધાર્મિક એને ભાવ હતો. નેશનલ મંદિર જોયેલું પણ લંડનનું. એટલે એ આવ્યો, પછી હું ત્યાં બાજુમાં જ હતો. અને પછી ઘૂંટણે બેસી ગયો. અને પછી કે મને મિનિશે કહ્યું મારા ગુરુ છે, આપના દર્શન કરવા આવ્યો છું. પણ થોડોક જ બેઠું
કે સ્વામી, આઈ ફીલ આઈ એમ વેરી ક્લોઝ ટુ ગોડ, આઈ એમ મીટિંગ ગોડ. હું ભગવાનને મળ્યો હોઉં એવો મને અનુભવ થાય છે, એવી અનુભૂતિ થાય છે. મોહન સ્વામી સ્માઇલ કરતા હતા અને પછી એ કે હું મારા ચર્ચમાં જઈને વાત કરીશ કે on the flight I met one Hindu monk and I had the feeling that I was in proximity of God. ભગવાનની બાજુમાં હું બેઠો છું એવી મને અનુભવ થયો અને આવો અનુભવ મને પૂર્વે ક્યાંય થયો નથી. એવી વાત એને ચર્ચમાં જઈને પણ કરી. તો આ એક અનુભૂતિ થાય છે કારણ કે એમણે ભગવાન રાખેલા છે તો જ અનુભવ થાય. અને એવા ઘણા બધાને અનુભવ થયેલા છે. અમે ત્યાં સિમલાની પ્રતિષ્ઠામાં ગયા હતા તો ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ હતા સીતારામ મરડી કરીને. એ પોતે બાપાના દર્શને આવ્યા અને એણે કહ્યું કે સ્વામી આપકી મુસ્કુરાત મેં ઠાકોરજી કી મુસ્કુરાત દિખતી કે તમારા સ્માઇલમાં ભગવાન સ્માઇલ કરતા હોય એવી મને અનુભૂતિ થાય છે અને મારું મસ્તક તમારા ચરણોમાં કાયમ રહેશે. આવી અનુભૂતિ ઘણા બધાને સ્વામીએ કરાવી છે. એટલે આવા તો ઘણા બધા પ્રસંગો છે. હવે મારો આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.